જય દ્વારકાધીશ। હું શામજી બલદાણિયા। અમારે જે આપણે આયુષી બલદાણિયાનું જે જસદણ આલ્ફા હોસ્ટેલમાં જે કરુણ મૃત્યુ થયું છે, જેથી કરીને એક પ્રકારનું આ મર્ડર જ કહેવાય, તો આની અંદર આપણે રાજકોટ આહિર સમાજનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે અને આહિર સમાજ, સમસ્ત આહિર સમાજ મહુવા, ભાવનગર, રાજકોટ, સુરત, તો અત્યારે આપણને જે કાનૂની તોડ ઉપર આની ઉપર એફઆર નથી પાડતી, કમસે કમ 36 કલાક અમને તો હવે પહેલાં ખબર પણ નહોતી, જ્યારે જાણ થઈ ત્યારે કે આમાં એટલું બધું આવું ઊંડું ઉતરવું પડશે અને આવી રીતનું કોઈ કરુણ મૃત્યુ થયું છે। તો આપણે રાજકોટ આહિર સમાજનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે રાજકોટ આહિર સમાજે આ બીડું ઝડપી અને ત્યાં સ્થાનિક સમાજના અગ્રણીઓએ જે આ સાહેબોને કહી અને જે આની પાછળ કાયદેસર કેસ જ ન લેતા તો એના બદલે કેસ લેવડાવ્યો અને આની કાયદેસરની કાર્યવાહી કરાવી, તો એ માટે પહેલો તો હું આહિર સમાજનો ખૂબ ખૂબ આભારી અને ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરું છું। બીજું કે જે આયુષીનું મૃત્યુ થયું, આજે આપણે ઘેરે થયું છે, કાલે કોઈપણને ઘરે આવું, કોઈપણની દીકરી, કોઈ પણ સમાજની દીકરી કે દીકરો હોય એનો કોઈ બીજી વાર કોઈ દુર્ઘટના ન બને એ માટે થઈ અને જે આની પાછળના આપણે પગલાં લેવા પડે એ લઈશું। અને આયુષીને જે એનું મૃત્યુ જોતા, એની ડેડ બોડી જોતા અને ડૉક્ટરો સાયન્સના ફિલ્ડમાંથી જે માણસો આપણને જાણ કરે કે ભાઈ આ મૃત્યુ કમસે કમ 12 થી 15 કલાક અગાઉ થયેલું હોય એવું દેખાય છે, પણ હવે તો એનો PM રિપોર્ટ આવે ત્યારે જ આપણે એની સાચી વાત શું છે એ આપણને જાણ થશે। તો સમાજમાં રોષ પણ ઘણો છે અને આવું બીજી વાર ન બને એ પણ આપણે ધ્યાન રાખવું પડશે અને કોઈ પણ સમાજની દીકરી હોય કે દીકરો હોય એ આવું ન થાય। અમારે તો દીકરી, મારે તો પોતરી થાય, પણ જે દીકરીનું અવસાન થયું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ખૂબ જ કરુણ મૃત્યુ થયું છે। હવે આવી જ રીતે જો 12 કલાક બાળકને રીબાવ્યું હોય અને ઓચોબડા નીકળ્યા હોય તો 5 થી 6 જમણથી આની કોઈ સંભાળ ન લીધી હોય ત્યારે જ આ વસ્તુ નીપજી હોય તો એ બાળક કેટલું તડપીને મર્યું છે। આપણે તે વાતનો વિચાર કરીને કે આપણને આમ કંઈ થવા મળે કે આ વસ્તુ આ લોકોની કેટલી ગેરમંદરાઈ કહેવાય। તો મારે તો ખાલી સમાજના તમામ વ્યક્તિઓને ખાલી એટલી જ મારી અપીલ છે કે આપણે આ માટે આને આપણે સ્પેશિયલ વકીલની નિમણૂક થાય, જે PP કે જે સરકારી વકીલ મળે, તો આની માટે આપણે હર્ષભાઈ સંઘવીને એક આવેદનપત્ર, એક રજૂઆત કરવા જવાનું છે ગાંધીનગર। તો અત્યારે બરોડામાં ગુજરાત ઇવેન્ટ ચાલે છે એટલે આપણને અત્યારે હર્ષભાઈની પરમિશન મળી નથી કે ત્યાં કોઈ મળવાનો ટાઈમ મળ્યો નથી, તો આપણને કમસે કમ મંગળવાર કે બુધવારમાં મળવાની શક્યતા છે। તો જ્યારે આનો આપણને ટાઈમ મળશે હર્ષભાઈ સંઘવીનો, આપણા ગૃહમંત્રીનો, તો આપણે બધાને જાણ કરશું અને આપણે મોટી સંખ્યામાં રાજકોટ, જામનગર, ભાવનગર, મહુવા, સુરત આ બધા જ સમાજના અગ્રણીઓને સમાજને કહેશું કે ભાઈ તમે અમારી સાથે આપણે જઈએ અને હર્ષભાઈને આપણે રજૂઆત કરીએ કે આમાં અમને ન્યાય મળે, સાચી દિશામાં આની તપાસ થાય। આપણે પોલીસે પણ ઘણો બધો સારો એવો સપોર્ટ કર્યો છે અને પોલીસ તપાસ પણ સારી એવી દિશામાં કરી રહી છે કે જેથી કરીને મૂળ ઘટના સુધી આપણે પહોંચી શકીએ કે ઘટના શું કારણે બની, કેવી રીતે બની, એ જે આપણે હકીકત કોઈ હજી તો આપણે ધાર્યા મુજબ ઉલટું પણ હજી પણ નીકળી શકે, તો એ બારામાં સાચી તપાસ થાય એવી આપણી બધાય સમાજ વતી આપણે પોલીસ ખાતાને અને આવું આપણે રિક્વેસ્ટ કરીએ છીએ। અને બીજું એક ખાસ કરીને કે અલ્ફામાં કમસે કમ મારા જાણવા મુજબ 1200 બાળકોની સંખ્યા હતી, મને કાચ ખબર નથી પણ અંદાજિત જે મેં બહારથી વાયા મીડિયા વાત સાંભળી છે એ મુજબ, તો મારે તો ખાસ સમસ્ત સમાજને એવું નિવેદન છે ને એવી એક મારી પ્રાર્થના છે દિલથી કે આમાં જે બાળકો ભણતા ગયા તો બાળકને કઈ રીતે આ લોકો ટોર્ચર કરતા, કઈ રીતે આની ટ્રીટમેન્ટ કરતા, તો આપણને એના ટ્રીટમેન્ટ ઉપરથી ખબર પડે કે આ બાળકને કેટલું આ લોકોએ હેરાન કરેલું છે। આપણે અહીંયા વાત સાંભળી છે કે ભાઈ બાળક કોઈ પણ બીમાર પડે તો આ લોકો એને અલગ રાખતા અને અલગ જ એની ટ્રીટમેન્ટ કોઈ દેતું ન દેતું, કોઈ આ લોકો આની કોઈ સંભાળ રાખતા નહીં। આ દીકરીનું મૃત્યુ કમસે કમ 12 થી 14 કલાક પહેલાં થયેલું છે એવું મને દેખાય છે, તો એ મારું વ્યક્તિગત માનવું છે, પણ એ તો સાચો તપાસ તો એના રિપોર્ટની અંદર આવશે। તો આપણે અત્યારે તો એ કરવાની જરૂર છે કે જે બાળકો અહીંયા ભણતા તો એ બાળકોને આપણે પૂછીએ અને
જે બાળકોના સાચા રિપોર્ટ જાણવા મળે તો આપણે જજ સાહેબની આગળ, ડીવાયએસપી સાહેબની આગળ આ બાળકોને નિવેદન લેવડાવીએ તો એ આપણને છેલ્લે એન્ડમાં આપણે પુરાવા તરીકે એ કામમાં આવશે, જેથી કરીને આ કેસ તો ફાસ્ટ કોર્ટમાં ચાલે તો કદાચ વર્ષે 1.5 વર્ષે ચુકાદો આવે, નકર 5 વર્ષ વીયા જાય, 8 વર્ષ વીયા જાય, 10 વર્ષ વીયા જાય, કોઈ ટાઈમ ટેબલનું આમાં ઠેકાણું હોતું નથી. તો આપણે એવી અત્યારે એવી આશા રાખીએ છીએ કે સમાજના 5 અગ્રણી 5 બાળકો એવા આપણને કે કોઈ બી સમાજના હોય આપણને તો 5 બાળકોને એવા નિવેદન મળે તો જજ સાહેબની હરૂભરૂમાં, ડીવાયએસપી સાહેબની હરૂભરૂમાં, પીઆઈ સાહેબની હરૂભરૂમાં આના નિવેદનો લેવાય. તો આપણે તો અત્યારે ખાસ એની ઉપર ધ્યાન આપવાનું છે અને એ કરવાનું છે. તો મારે જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચે તો એને મારી કરુણતાવર્ધ રિક્વેસ્ટ છે કે તમે કોઈ એવા બાળકો આપણા પરિવારમાં કે આપણા સગાવાળામાં કોઈ પણ ભણતા હોય તો એને તમે પૂછો કઈ રીતે ટોર્ચર કરતા. ઘણા બધા બાળકો બીમાર પણ હતા. આપણે જ્યારે આ દીકરીનું બન્યું આયુષીનું અમારે ત્યારે જ લગભગ એક છોકરીને કમળો હતો ને એક દીકરાને કમળો હતો. તો એ લોકોને એના વાલીનો પણ સંપર્ક થાય તો અમને કોન્ટેક્ટ નંબર આપો અને કાનકર ગ્રુપમાં આપણે કોઈ પણને મળે તો એનો કોન્ટેક્ટ નંબર લઈને આપણે એનું નિવેદન લેવડાવી, જજ સાહેબની હરૂભરૂમાંનું નિવેદન લેવડાવી, ડીવાયએસપી સાહેબની હરૂભરૂમાં નિવેદન લેવડાવી એવી મારી પ્રાર્થના છે. આગળ જે પણ વસ્તુની જરૂર પડશે, કાંઈ પણ વસ્તુની જરૂર પડશે તો એ સમાજ સાથે છે અને સમાજની સાથે રાખી અને કોઈ પણ આગળનું કામ કરશું. જય દ્વારકાધીશ, જય મુરલીધર.